ગાઈસ આપણે કિરણ બન ચેક કરે જુઓ દૂરબીન જોવા માટે આયા હે આપણે મીઠું જોયો કેટલા બધા હે અલી બાબુને તાલ ઓલી બાબુને લાઈટ અને પંખે બે ગોઠવી આપણે તો આવું હતું નહીં લાલે ગોઠવ્યું હોય આપણે આજે લાલે કહીએ હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવ બ્લોગની અંદર આજનું રહ્યું આપણે વાતાવરણ કેવું હોય વાદળાવાળું વાતાવરણ ખાલી જોઈ લો હે ને કોરે ફરતી આજ વાદળા હે અને બપોરને આજ તો ડીશું હાલતી નહીં ને તો હેરાન કરી નાખીએ ને આજનો આપણે બપોરનો પ્લાન એવો છે કે આપણે ત્યાં ને મહેમાનગતિ કરવા માટે જઈએ આપણે એક મહેશભાઈની હે નહીં મારા મામા થાય જોહા મામા થાય આપણે મહેશભાઈ એમના ત્યાં જઈએ એ મહેમાનગતિ કરવા આખું પરિવાર જઈએ આપણે બાઇક ક્લિયર કરી નાખ્યું ને બાપા એમ કહે કે આટલા બધા બાઇકમાં ચા બેસું એ કે હું યાદીને જાઉં આપણે રાહુલભાઈ નતા ત્યાં સુધી અમને ઉતારીને અને પછી તરત બાપાને લેવા આવું ને કે આટલા બધા એક તો આપણે બાઇકનું સિલિન્ડર તો હળવું તો ખતમ થઈ ગયેલું છે તમારા તો કાઢે જ છે બરાબર તો ચઈ આખું પતી જાય કરતા પપ્પા પછી યાદીને આવે છે અને કિરણ બાને રાહુલભાઈ ત્યાં ઉતારી આવું તો જવા દઉં પહેલાં તું આઈને શું કરીશ કે ખાલી આઈને શું કરીશ તું હે પારી આવે હે પણ આઈને શું તું કરીશ પણ આઈને શું કરીશ લે આજ કે આવવાનું હે તો બાઈક હાકેલીશ હે લે હાકેલે લે હાલે આરી બાઈક હેઠ લે ગાઈસ કોમેને ખાલી કર્યો એને લઈ જ જવાની છે હજી તો આપણા ઘરની ખાલી તૈયારી જ કરે છે ગાઈસ આપણે ખાલી જોલો બધા બેસી ગયા આપણે એક જ બાઈકમાં કિરણ બોન ને બા ને આ બાજુ કોમી ને જોલો આપણે બાઈક કેવો પાવ અને રેનો ફિનાલ આપણે જવા દઈએ જો બાપા તો જો યાડીને હલતા થઈ ગયા ઓલા જઈ રહ્યા અને આપણે આમને ઉતારીને અને તરત પપ્પા અમને લેવા આવવાના હોય અને આપણે જઈએ છીએ તો તમને પહેલાં જ કહી દઉં આપણે મહેમાનગતિ કરવા જઈએ તો ચલો જવા દઈએ બાને એમ કયા કર્યા ને આયા કન ઉતાર દો આયા અમે યાદી જતા રહો તો જો રાહુલભાઈ એમનું ઘર આપણે આટલું સેટું રહ્યું છે અને આ બી કે અમે ઉતરી જાય જાવું જ છે આ બી હવે બધા ચાલીને જાય છે ને આપણે બાપાને લેવા જઈએ બાપા તો ચઈ વર્તા નહીં ચલો ગના ગાહે પણ આવું જ છે શું બાય બાય ચલો કઈ તો બાપાને લેવાય જવા દો લાઈટ ચાલુ હોય ભાઈ જો લેવું આકડો ના લોતા પાછું માં લેવું અરે વારો ને આવડશે ચલો તમે હાલ લો ગાઈસ આજ બીજી વાર બાપે બાઈક આચ્યું અરે વાહ તમારો ઉડી ગયો અઠે આવડે હો કે નહીં આવડતું એમ નહીં કમ જ સમજ ના હકીકતમાં જોઈ લો પણ આવડે છે ફાઇનલી ગાઈસ આપણે જેને પહોંચી ગયા આપણે રાહુલભાઈના ઘરે જોઈ લો બાપે બાઈક આચ્યું હતું શું ફાઇનલી પહોંચી ગયા આપણે અશોકભાઈ તો જઈએ મહેમાનગતિ કરવા ચાકર ગામમાં ગયા એવો અમે અહીંયા જ જઈએ છીએ ચોહામંતા જ તો આજ પણ આપણે કિરણ બોનને મૂકીને હવે આપણે જવાનું મહેમાનગતિ કરવા આપણે 4 જણાને જ જવાનું છે ખાલી બધાને નહીં જવાનું 4 જણા કોમી આવે ને કોમી બધાને આપણે 4 જણા જવાનું ખાલી ચલો જાવ દેશ હાલા માર ચલો જાવ દે ફાઇનલી ગાઈસ આપણે મહેશભાઈ ના ચોપડો પહોંચી ગયા ને આપણે આ છે મહેશભાઈ શું મહેશભાઈ આવું કંઈક આપણે મહેશભાઈને ચોપડું છે આપણે આયા કને મહેમાનગતિ કરવા આવ્યા છે સ્પેશિયલ આવ્યા છે અને ફાઇનલી ગાઈસ આપણે અહીંયાથી રહ્યા ને ઘડી ચા પાણી પીને અને મહેશભાઈના પાટા જોવા માટે આવ્યા છે એટલે મહેશભાઈના કંઈક આવા પાટા છે અને એમને ગામડા ખાલી કેટલા જોયા આપણે કરતા હાવ ઓછા ખાલી અહીંથી લઈને આટલા દીધું અને આપણે તો નકા ખાલી ગામડા જોઈએ વધુ પડતા તો હે ને આમને ગામડા ઘણા ઓછા પણ એમને આપણા કરતાં પાણી પાવું આકરું હો જુઓ આપણે તો વધારે પડતો ગારો વર્તો હતો પણ અમને ગારો ઓછો હોય જો જુઓ ફરહાન જોવા માટે જોઈ લો એમને ખાલી રેડું કેટલું ગાઈસ આમ જોઈ લો આપણે તો પગલે દઈએ એટલે પૂરું આમને અંદરથી રેડું કાઢવાનું ફાઇનલ ગાઈસ આપણે રહ્યા ને મહેશભાઈના પાટા ને બધું જોઈ લીધું અને હવે ઘરે જવા દઈએ બપોરને બધા તો અહીંયા બેઠા છે મહેશભાઈના પપ્પાની આવ્યા નહીં ને એટલે કઈ બેઠા આવ્યા કારણ તો મહેમાનગતિ કરવા માટે આવ્યા છીએ અને પછી હવે ઘડીત રહીને ને પછી આપણે નીકળવાનું થશે આપણા ઘર બાજુ અત્યારે તો રણમાં જ છીએ એટલે કેટલી દન કેવું કે ઓલા કીએ કે ચલો રણમાં પણ હવે તો રણમાં જ છીએ એટલે એમ કેવું પડશે કે ચલો આપણા ચોપડે હવે કોઈ ભૂખ લાગે છે અહીં
હે હે કોમી હે ભૂખ લાગે છે આઈ હજુ આઈ જ છે ને ખાવાય મળી ડાયરેક્ટ શું ખાય ને શું ખાય હે કઈ ગયા ખાય એમ ને હવે બાબુને તાલ ઓલી બાબુને નહીં આપું બોલો આઈ જ છે ભૂખે આનંદ લાગે છે બોલો આઈ જ છે હજુ તો ગાઈસ આપણે આ લાલા ભાઈ ગોઠવ્યું છે શું ખબર ખાલી રન ની અંદર આમ જોઈ લો પંખે ગોઠવી રન ની અંદર હે ને હવા કેટલી આવે છે અને આ બાજુ પાછી લાઈટ ગોઠવી છે જોજો જોઈ લો હે ને લાઈટ અને પંખે બે ગોઠવી આપણે તો આવું હતું નહીં લાલા ગોઠવ્યું હોય આપણે આજે લાલા ભાઈએ હે ને એન્જિનિયર થોડા ઘણા બે સુપર હે ને ચેક કરે આપણું બાયકો લાલા ફરાર નાખ્યું તું એવું હતું રતુજી ને ઠેઠ આવ્યા તો વિચાર કર ચા છે સાપરું ઓલું રહ્યું ઠીક હા વર્તા રહ્યું ને ચા ગુરુજી નું નહીં આપણે લે કેટલું બધું સેટું ખાલી આ કઈ જુઓ તો ખરી આપણે તો હાવ નજીકમાં પાવું જુઓ ખાલી અંદર પટ્ટે જોડતા ગોરે ફરતી નકરો પટ્ટે પટ ફાઇનલ કશ હવે અહીંથી આપણે જોઈને ડાયરેક્ટ જ ઘરે જવાનું હોય આ કે થોડીક રામણ આડે પૈસા ને ઓલો કે તું હાલ ને અહીંથી આપણે ડાયરેક્ટ જ ઘરે જવા દઈએ ચલો તો જવા દઈએ ચલો ગાઈસ તો જવા દઈએ બધા બે હે આ બધા મહેશભાઈ આપણને બાય બાય કરી દઈએ મહેશભાઈ ને આથી જાવ દે કોમી અંકા બે જીજો કોમી જવા દે હોન ચલો પછી જવા દઈએ તો આપણે પાહા પહોંચી ગયા આપણે રાહુલભાઈ ના હતા બધા બેઠા હે જોઈએ શું રાહુલ બસ આ કરીએ ને આપણે અશોકભાઈ ના પાટે જોવા માટે આવ્યા હે આપણે મીઠું જોયો કેટલા બધા હે અશોકભાઈ આપણે જુએ હે શું અશોક જુએ અને ગાઈસ તમને રહ્યું ને આ શું કહેવાય દૂરબીન માં બતાવો આપણે કેવું વર્તા જુઓ તમને બતાવો વર્તા હે ઓલે ચોપડું ગોતાનો હશો નહીં આગતી નથી ગાઈસ આપણે કિરણ બન ચેક કરે જુઓ દૂરબીન વર્તા હે સચ વર્તાતું હશે ને ચલો આપણે રાહુલભાઈ નો વિડીયો બનાવીએ હો ચલો રાહુલભાઈ દેખ રહે હે વાહ બની ગયો ફોટો એક એસે કરે આ બાજુ આવતો એટલે ક્લિયર ફોટો હવે બસ વાહ ફોટો આવ્યો જોરદાર एक अरे वाह एक आगे से और अरे वाह बहुत बढ़िया फोटो आया गाइस देख सकते हो आप इधर जो आपड़ा कोम એવું કેટલા બધા બાદ લઈ લીધા હે આહન કારુ દાદા ને તાહે નહીં કેટલા બધા લઈ લીધા હે એલા ઓએ ઉડું હે શું હવે ઉડું હે ગાઈસ આપણે અહીંયા હવે ચાલતા થઈ ગયા હે માર બાજુ હજુ તો પાવ રાંધવાનું હોય એટલે લાગે છે પણ મોડું થશે નહીં અને આજ કાંટો ખારા મારા ભૂખે મારશે હો પપ્પા તો જો હેલીને જ આવે એમને પાછા વરી પાછળને લેવા આવવાના છે અને અમે રહ્યા આટલા જણા જઈએ જોયા હા વાત માં તો હોઈ જાવ હોય ત્યારે તેમ કરે તરત ચાલો તો જવા દઈએ ફાઇનલી ગાઈસ આપણે રહ્યા ના એક બોન ને કિયોમી અને બા ત્રણેયને મૂકવા આવ્યા જો એમને ઉતાર દીધા ને હજુ તો રહ્યા ને એ જો વહી ના જાય એ સુરત દાદા કેવા વર્તા હે મસ્તી ખાના અને હજુ બાપાને લેવા જવાના હે તો અમને દાદા આવે હે હું દાદા લેતા આવું ચલો જાઓ દો ફાઇનલી ગાઈસ આપણે બપ્પા જેવા પહોંચી ગયા ને બપ્પાને બાયા કાકોનો શોખ હે એટલે શોખ એટલે જ મજા આવે બાયા કાકોની જોઈ એટલે બાયા કાકે હે લઈને આવે ને બપ્પાના હાથમાં આવ્યું એક બાજ હતો ટુબલું મળેલું હતું ને એટલે ચલો તો હવે જવા દઈએ ઘરે ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા ને બાપે ભાઈએ કાક્યું હતું અને સુરત દાદા કેટલા આટલા રહ્યા હે અને ત્યાં ચાટલો આપણે મહેમાન ગતિ કરી આજ તો ખબર હે
જતો રહ્યો ને આજનો સમય થઈ ગયો હોય અને ખાલી વાતાવરણ કેવું ખબર આજનું આપણે ખબર ને છે વાદળવાળું જ વાતાવરણ છે અને રહ્યું ને તો આ બ્લોગને કરું એન્ડ અને આઈ હોપ કે આપકો આ બ્લોગ પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો મળી જશે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય